મહીસાગર જિલ્લામાં વરાજા નાવડીમાં બેસીને પરણવા નીકળ્યા। આ દ્રશ્યો કોઈ પ્રી વેડિંગ શૂટિંગના નથી, પરંતુ કડાણાના રાઠડા બેટના છે। કડાણા ડેમનું પાણી હોવાને કારણે રાઠડા બેટના લોકો અવરજવર કરવા માટે નાવડીનો સહારો લે છે। રાઠડા બેટ વિસ્તારના લોકોને અવરજવર માટે નાવડીનો એકમાત્ર સહારો। આ વિસ્તારના લોકો આજે પણ બાઇકની જગ્યાએ બોટ વસાવે છે। રાઠડા બેટ ગામમાં પ્રસંગ હોય કે પછી કોઈ અન્ય સમારોહ, લોકોને એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે નદી પાર કરીને જવું પડે। જો કોઈ અનિષ્ટ ઘટના બને તો જવાબદાર કોણ, તેવા પ્રશ્નો પણ સ્થાનિક લોકો દ્વારા ઉઠવા પામ્યા। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। समस्या बस साहब हमारी ये ज मांगनी है कि पुल बनी जाए, इस बहु महत्व है हमारा માટે। અત્યારે કયા પ્રકારની તકલીફ છે? અત્યારે આ બધે જાન લઈને જવાની છે, આવવાની છે, બધા માણસોની જવાબદારી આવે છે। આ બાજુ ઓલી બાજુ મૂકવાની, એટલે પુલ બની જાય ને એ બહુ મહત્વ છે। જી બેન, શું કહેશો? કાલે જાન લઈ તમે નાવડીમાં જાનૈયા સાથે ગયા હતા, કેવી પરિસ્થિતિ? ખરાબ પરિસ્થિતિ હતી સાહેબ। અમે બધા ઘણા બધા આખા ગામના બધા ભેગા થઈને અમે મારા ભાઈના લગ્નમાં ગયા હતા। પેલી બાજુ નદીની પેલી બાજુ ઉતરતા અમને બહુ ડર લાગતી હતી। અમે બહુ ઘોડા ગાડી ડીજે બહુ સગવડ કરી લઈને ગયા હતા, પણ એ બધું જ અમે આ તેડા મૂકીને પેલી તેડા ગયા, પણ અમને બહુ ડર લાગી। અમે બધા છોકરા નાના નાના લઈને ગયા હતા, પણ બહુ તકલીફ પડી અમને। ફરી શું માંગ છે? અમારે પલની જરૂર છે, તઈ બનવો જોઈએ પુલ? બનવો જ જોઈએ, જરૂર પલ બને તો એ બાજુ જવાય। રાત્રે દિવસે આવવું હોય તો બહુ ડર લાગે। શું નામ બેન? ગીતાબેન। સરકારને એવી વિનંતી છે કે હાલ ટેકનિકલ જમાનાની અંદર પબ્લિકને અવર જવર માટે લગ્ન પ્રસંગ, કાંઈ મરણ પ્રસંગ, કાંઈ ડિલિવરી જેવો પ્રસંગ હોય ત્યારે અડધી રાતે કંઈક ડિલિવરીનો સમય હોય, અડધી રાતે દુખાવો પડતો હોય અને ઇમરજન્સી 108 કરવી પડે ત્યારે કોઈકની નાવ શોધવી પડે। નાવવાળો જો ના ઉઠે તો ત્યાં દુખાવો પડે ને ત્યાં કદાચ અણબનાવી બની શકે છે। એ માટે સરકારને વિનંતી છે કે પુલ બનાવી આપી તો વધારે સારું।